થરાદના બુઢણપુરના ગૌસ્વામી સમાજના ગુલાબગીરી અતીતને બનાસ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ગાંધીનગર ખાતે આયોજિત બનાસ રત્ન એવોર્ડ સેરેમની અંતર્ગત સરહદી વિસ્તારના ભામાસાના હુલામણા નામથી ઓળખાતા અને થરાદ પંથકમાં સેવાના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા ગૌસ્વામી સમાજનું ગૌરવ એવા ગુલાબગીરી અતીત થકી પોતાના હાથથી થરાદ પંથકમાં છેલ્લા 1 વર્ષમાં આશરે 1 કરોડથી પણ વધુ દાન કરવામાં આવ્યું છે. તેથી તેમણે ગાંધીનગર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના વરદ હસ્તે સરહદના ભામાસા નામથી ઓળખાતા ગુલાબગીરી અતીતને બનાસ રત્ન એવોર્ડથી સન્માનિત કરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં તપનભાઈ, મહિતોષભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમગ્ર બનાસવાસીઓ અને થરાદ વાવ પંથકના પ્રજાજનો ગૌસ્વામી સમાજમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. રિપોર્ટર જાક્ષ ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. રાજ્યભરમાંથી 1407 ખેલાડીઓએ મેદાનમાં પોતાની તાકાત બતાવવાનું શરૂ કર્યું. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે 50મા રમતોત્સવનો પ્રારંભ થયો હતો. 18મી ફેબ્રુઆરી સુધી ચાલનારા રમત ઉત્સવમાં ભાગ લેવા માટે દક્ષિણ ગુજરાતની 116 કોલેજના 1407 ખેલાડીઓ VNSGU કેમ્પસ ખાતે એકત્રિત થયા છે. જેમાં 859 છોકરાઓ અને 548 છોકરીઓ છે. વાઇસ ચાન્સલર ડોક્ટર કિશોરસિંહ ચાવડા, રજિસ્ટ્રાર ડોક્ટર રમેશદાન ગઢવી અને અનેક સિન્ડિકેટ અને સેનેટ સભ્યો સાથે ખેલાડીઓએ રમતગમતના મેદાનમાં રમત ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. કોલેજના અનેક ખેલાડીઓએ માર્ચ પોપાસ્ટ કરી હતી. આ પછી સ્પર્ધાઓ શરૂ થઈ હતી. રમતોત્સવમાં 1500, 400, 100 મીટર દોડ અને સાયકલ ફેંક, ટૂંકી લાંબી દોડ, ટ્રિપલ જમ્પ સહિતની અન્ય સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. ગુજરાતનું અડધું મંત્રીમંડળ માં જગદંબાના સાનિધ્યમાં જવા રવાના. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તથા ગુજરાત રાજ્યનું પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024ના ત્રીજા દિવસે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ આર સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સામાજિક ન્યાય અને મહિલા મંત્રી ભાનુબેન બાબરિયા, રાઘવજીભાઈ પટેલ તથા અડધું મંત્રીમંડળ જગતજનની આદ્યશક્તિ માં જગદંબાના દિવ્ય દર્શન અને આરતીના લાભ માટે જવા માટે રવાના થયા છે. જેઓ ગબ્બરની પરિક્રમા પણ કરશે. અહેવાલ SM ભગોડા, લીમખેડા, દાહોદ. આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ હિમાલા અને કોટડા ગુર્દ ગામે યોજાયો હતો. તેમાં ઉપસ્થિત પૂર્વ કારોબારી અધ્યક્ષ રમણભાઈ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. એમાં ઉપસ્થિત મામલતદાર, સરપંચ ગોરાભાઈ, તાલુકા સભ્ય મંગાભાઈ પરમાર, તાલુકા સભ્ય કમલેશભાઈ ભૂરિયા તેમજ સરકારી અધિકારીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ બાબુભાઈ મોહનિયા, દાહોદ. ચિલાકોટા ખાતે ASPની અધ્યક્ષતામાં રાત્રિ સભાનું આયોજન કરાયું. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામે ASP વિશાખા જૈનની અધ્યક્ષતામાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચિલાકોટા ગામના સરપંચ સહિત ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. ASPએ લોકોને જાગૃત કર્યા હતા અને સાથે જ લીમખેડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. અહેવાલ SM ભગોડા, લીમખેડા, દાહોદ. વીરમા માધાની ચેહરધામ ચિત્રોડા ખાતે મા ચેહરના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં પાંચમ એટલે ઋષિ પાંચમ, સરસ્વતી પાંચમ તેમજ માતા પીડતાની પાંચમ અને મા ચેહરમાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ઋષિ પાંચમ હોવાથી ઠેર ઠેર ચેહરમાના ધામમાં ઉજવણી કરવામાં આવી. ત્યારે લાખણી તાલુકાના ચિત્રોડા ધામ ખાતે વીરમા માધાની ચેહરધામ ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માતાજી ભુવાજી એવા અશોકભાઈ ભુવાજીએ જણાવ્યું કે આજરોજ માતાજી પ્રાગટ્ય દિવસ નિમિત્તે સમસ્ત કળોતર પરિવાર તેમજ સમસ્ત ચિત્રોડા ગ્રામ્યજનો તેમજ માય ભક્તો દ્વારા માતાજીના સાનિધ્યમાં દિવસ દરમિયાન હોમ હવન અને ભોજન પ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું હતું. તેમજ રાત્રિ દરમિયાન માતાજીના ગરબા તેમજ કેક કાપીને ભક્તજનોને આપવામાં આવી હતી. તેમજ માતાજીના ધામે ખૂબ જ બહોળી સંખ્યામાં માતાજીના ભાવિક ભક્તો આવ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે પ્રવીણસિંહ જાડેજા, PSI આગથળા તેમજ દેવુસિંહ વાતમ, વક્તાભાઈ ડેલિકેટ જેતડા તેમજ સવજીભાઈ અને દાનાભાઈ લવાણા, દેવરાજભાઈ પડિયાર, જેતડા સવાભાઈ સોલંકી, જગતસિંહ જસરા, દુદાભાઈ રાજપૂત, શંકરભાઈ બારોટ, બાબરાભાઈ પટેલ, કલ્યાણભાઈ સરપંચ કમોડી અને કાના ભુવાજી ફોઈણા તેમજ મલા ભુવાજી ખેરોલા, સરતાણ ભુવાજી લવાણા, નરસિંહ સરપંચ ખેરોલા, સંજય નાણી લોકગાયક, પના સરપંચ ખેંગારભાઈ મંત્રી, માવજીભાઈ કાતવરા, પ્રવીણભાઈ બાઈવાડા, ખેમાભાઈ બાઈવાડા, ભરત ભુવાજી, બલોધર માવજીભાઈ ડોડાણા, મહેન્દ્ર ઓઝા થરાદ, બાબુભાઈ સરપંચ ગામડી અને પાંચાભાઈ ભુવાજી ગામડી અને અન્ય આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને માતાજીના ઉજવણીના પ્રસંગે દરેક ભક્તો ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટર જક્ષ ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેવુંભાઈ ચૌહાણ થરાદ લખની બ્યુરો ચીફ બનાસકાંઠા. સુખસર ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરાઈ. સુખસર ખાતે પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવણી નિમિત્તે એસપીસી કેડેટ તેમજ નૂતન સ્કૂલ ભોજેલા સ્કૂલના બાળકોની મદદથી રેલીનું આયોજન કરીને લોકોને જાગૃત કરવા, હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તે બાબતેના સૂત્રોચ્ચાર કરી આ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો અને સુખસર ગામના લોકો જોડાયા હતા. અહેવાલ SM ભગોરા લીમખેડા દાહોદ. વધુના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના તાણામાં પરંપરાગત ટોપલા ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. તાણા ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે તળાવના કિનારે રસોઈ કરી ઉજવણી કરવામાં આવી. સમસ્ત તાણા ગ્રામ્યજનો દ્વારા ટોપલામાં રસોઈ સીધું લઈ આવી સાથે બેસીને રસોઈ બનાવી અને જમવાનો વર્ષોથી કાર્યક્રમ કરાય છે. સામાજિક ભેદભાવ ભૂલી પરંપરાગત ટોપલા ઉજવણીમાં ઉમટી પડ્યા તાણાના ગ્રામ્યજનો. તાણા ગામે આવેલા ચામુંડા માતાના મંદિરે સમસ્ત ગ્રામ્યજનો સહિત રાજકીય આગેવાનો પણ જોવા મળ્યા ભક્તિભાવમાં. મહા મહિનાની સાતમના દિવસે ચામુંડા માતાજીના સ્થાનક ઉપર મેળા જેવો માહોલ યોજાય છે. એવા રામજીભાઈ રાયગોડ, કાંકરેજ, બનાસકાંઠા. 16/2/2024 આજ રોજ મા ચામુંડાની ઉજવણીનો દિવસ છે, પવિત્ર દિવસ છે. આજ રોજ તાણા ગામના દરેક પરિવાર, દરેક સમાજ, દરેક ધર્મ બધા માતાજીના ટોપલા વડે તાણા ગામમાં માતાજીના મંદિરે આવી પોતપોતાના રસોડા બનાવી, રસોઈ બનાવી અને રસોઈ જમે છે. બધા એકત્રથી પ્રસાદ લે છે. પ્રસાદ માતાજીનો ધરાયા પછી પ્રસાદ લઈ અને માતાજીની ઉજવણી કરે છે. અને તે પછી બાદમાં છેલ્લે માતાજીની રજા મળે. રજા મળ્યા પછી પોતપોતાના ઘરે જાય છે. આ પરંપરા વર્ષોથી ગતાગત ચાલતી આવે છે અને ચાલી રહી છે. આજે પણ મા અંબાજી, મા ચામુંડાની કૃપાથી સુખ શાંતિથી બધું પતી ગયું છે. અને માતાજીની દયાથી હું તાણા ગામ સરપંચ વતી માતાજીને પ્રાર્થના કરું છું કે સુખ શાંતિ, અને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે સુખ શાંતિથી માતાજી આખા ગામને સુખ શાંતિ રાખે અને આશીર્વાદ આપે. આજરોજ દાહોદ તાલુકા મહિલા મોરચા દ્વારા વિવો સાથે સંપર્ક અને કીટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સરકારની યોજનાઓના માહિતી આપવામાં આવી હતી. દાહોદ મહિલા મોરચાના સૌ હોદ્દેદારો, ચૂંટણી લડેલા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અહેવાલ બાબુભાઈ મોહનિયા, દાહોદ. આંગણવાડી વર્કરો સરકાર સામે લડી લેવાના મૂડમાં. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ગરબાડા દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને CDPOને આવેદનપત્ર પાઠવ્યું. ગરબાડા તાલુકા પંચાયત કચેરીની આગળ આંગણવાડી વર્કરોએ સરકારની સામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા. ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ગરબાડા તાલુકા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને CDPOને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં તેમણે 2022માં કરેલ વાયદાઓ અમલ રાજ્ય સરકારે કર્યો નથી, તેમજ 60 વર્ષ વયમર્યાદા કરાવવી, ફરીથી એકવાર જિલ્લા ફેરબદલી કરવી, તેમજ કેન્દ્ર સરકારને ICDS અને આરોગ્ય વિભાગની યોજનાઓ હતી તેમ છતાં 2018 પછી પગાર વધારો કર્યો નથી, તેમજ કેન્દ્ર સરકારે બજેટમાં આયુષ્યમાન કાર્ડમાં સમાવેશ કરવા અને કેન્દ્ર સરકારે આપેલા મોબાઈલ 5 વર્ષ થયા હવે ચાલતા નથી, તેની જગ્યા ઉપર નવા મોબાઈલ ફાળવવામાં આવે અથવા તો રકમ આપવામાં આવે, તેમજ રજિસ્ટર અથવા મોબાઈલ બેમાંથી એક જ કામગીરી કરાવવામાં આવે અને બાળકોના પૂરક આહાર દરમાં સુધારો કરવો, હેલ્પરના પગારમાં 50%ને બદલે 75% પગાર વધારવો તેમજ તેવી માંગણીઓ સાથે તાલુકા પંચાયત કચેરી આગળ એકઠા થઈને CDPOને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ. બોલો. આજે અમે અહીંયા તમામ આંગણવાડી વર્કર બહેનો અને તેડાગર બહેનો ગરબાડા ઘટક 1 અને 2 અહીંયા ભેગા થયા છે. સરકારને અમે પહેલાં પણ ઘણી એવી અમારા મુદ્દાઓને લઈને, પ્રશ્નોને લઈને, સમસ્યાઓને લઈને માંગણી કરી ચૂક્યા છે, પણ અત્યાર સુધી સરકારે કોઈ અમને આની સંતોષકારક જવાબ નથી આપ્યો. એના લીધે અમે 16 અને 17 આ 2 તારીખોમાં આંગણવાડી તમામ કાર્ય બંધ રાખ્યું છે. પોષણ ટ્રેકરમાં બી અમે કોઈ કામ કર્યું નથી મોબાઈલમાં. અમારા મેઇન મુદ્દાઓ છે કે અમારે વયમર્યાદા જે છે નોકરીમાં એમાં વધારો કરે. 58 વર્ષની જગ્યાએ 60 વર્ષની વયમર્યાદા કરે નોકરીમાં, બરાબર. ત્યાર પછી જે અમને મોબાઈલ આપ્યા છે 5 વર્ષથી એ બરાબર કામ નથી કરતા, તો નવા મોબાઈલ આપે અને વધારાની કામગીરી બંધ કરે. પ્લસ કે રજિસ્ટરો કાં તો મોબાઈલમાં કામ આપે. અને 2018માં છેલ્લા પગાર વધારો કર્યો હતો, ત્યાર પછી કોઈ પગાર વધારો કર્યો નથી. આપનું નામ? ચૌહાણ મયુરીબેન તુષારકુમાર. બોલો.
અમારે જે પ્રમોશન આપવાના હોય છે આંગણવાડી વર્કર તેડાગરમાંથી, તે પ્રમોશનમાં અમારે 35 વર્ષની વય કે છે. તો 35 વર્ષની જગ્યાએ અમારે 45 વર્ષની વય કરે અને અમને કાયમી કરે. અને અમને અમુક બહેનોને ગ્રેજ્યુટી મળી છે, અમુક બહેનોને ગ્રેજ્યુટી મળી નથી. ઘણી બહેનો રિટાયર થઈને જતી રહી છે, તો બી અમને કશું સરકારે અમને આશાપૂર્વક એવો જવાબ આપ્યો નથી એમ. એટલે અમે બધી બહેનો 16 અને 17 તારીખે 2 દિવસની હડતાલ પાડી છે અને કોઈ બી કામગીરી કરીશું નહીં. આપનું નામ? નલવાયા સંધ્યાબેન ભારત. બોલો. અમારી માંગણીઓ એટલી છે કે અમને પગાર વધારો કરે, કાયમી કરે, તેમજ જે વધારાની કામગીરી છે એ કામગીરીમાંથી અમને મુક્ત કરે. કાં તો રજિસ્ટરો કાં તો મોબાઈલ, બેમાંથી એક વસ્તુ આપે, નિયમિત અમને બિલો આપે, નિયમિત પગાર કરે અને વધારાની જે કામગીરી છે એનામાંથી અમને મુક્ત કરે. આપનું નામ? અમલિયાર સોનલબેન સુરેશભાઈ. આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ તણસિયા ગામે યોજાયો હતો. તેમાં ઉપસ્થિત પૂર્વ કારોબારી અધ્યક્ષ રમણભાઈ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેમાં ઉપસ્થિત મામલતદાર, વહીવટદાર, શિક્ષકો, જિલ્લા પંચાયતના સભ્યો, રમીલાબેન, રમણભાઈ ભાભોર તેમજ સરકારી અધિકારીઓ, તલાટી અને ગામના આગેવાનો ભાભોર, મનાભાઈ પરમાર, જ્યોતિભાઈ ભાભોર, પારસિંગભાઈ, રમસુભાઈ ભાભોર અને મસુલભાઈ ભાભોર, મનુભાઈ મીનામા, કેતનભાઈ પરમાર, રમણભાઈ પરમાર, કમલેશભાઈ પરમાર, કાંજીભાઈ તેમજ લાભાર્થીઓ, ગ્રામ્યજનો, સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ બાબુભાઈ મોહનિયા, દાહોદ. બનાસકાંઠાના સરહદી પંથકમાં આવેલ ચમત્કારિક અને પૌરાણિક સિકોતર માતાજીના મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. શું છે વાવ સિકોતર માતાજીનો ઇતિહાસ? બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આજે પણ લોકોમાં પૌરાણિક મંદિરો પ્રત્યે એક આગવી આસ્થા રહેલી છે. ભારત પાકિસ્તાન બોર્ડર પર આજે પણ અનેક દેવી દેવતાઓના નાના મોટા મંદિરો આવેલા છે, જે આજે પણ લોકોની આસ્થા અકબદ્ધ જોવા મળે છે. ત્યારે બનાસકાંઠાના સરહદી પંથક એવા વાવ ગામે વિરાજમાન તેજા પૂંજા ભાંગરા પરિવારની સિકોતર માતાજીનું મંદિર એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને દર અજવાળી બીજના દિવસે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓનું એક આગવું મહત્વ રહેલું છે. ખાસ કરીને હિન્દુ ધર્મના લોકો આજે પણ અનેક દેવી દેવતાઓમાં અતૂટ શ્રદ્ધા રાખતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ એક એવા પૌરાણિક મંદિરો આવેલા છે કે જ્યાં આજે પણ હિન્દુ ધર્મના લોકોની આસ્થા જોડાયેલી છે. એવું જ એક ઐતિહાસિક મંદિર સરહદી પંથકના વાવ ગામે આવેલું છે. આજે આપણે વાત કરીશું વાવ સિકોતર ધામની. આજથી વર્ષો પહેલા વાવ ગામે વસવાટ કરતા તેજા પૂંજા નામના 2 વડીલો સરહદી પંથકમાં દુષ્કાળ પડતા પોતાના માલઢોર ચરાવવા માટે પાટણ પંથકમાં આવેલ ચંદ્રુમાના ગામે ગયા હતા. ત્યાં તેજા પૂંજા ભાંગરાને સિકોતર માતાજી પ્રસન્ન થયા હતા. જે બાદ દિવસો વીતતા ગયા ત્યારે તેજા અને પૂંજા બંને વડીલો પોતાના વતન એટલે કે વાવ ગામે પરત આવ્યા હતા, જ્યાં સિકોતર માતાજીના સાક્ષાત પરચા પૂરવા લાગ્યા. જેથી માતાજીના પરચા મળતા વાવ ગામે આવેલા રબારીવાસમાં સિકોતર માતાજીનું નાનકડું મંદિર બનાવવામાં આવ્યું હતું અને લોકો તેજા પૂંજા ભાંગરા પરિવારની સિકોતર માતાજીને પૂજવા લાગ્યા હતા. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ લોકોમાં માતાજી પ્રત્યેની આસ્થા વધવા લાગી. માતાજી પ્રત્યેની આસ્થા લોકોમાં વધતા દૂર દૂરથી ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટવા લાગ્યા અને જોત જોતામાં સરહદી એવા વાવ પંથકમાં અતિ ભવ્ય સિકોતર માતાજીનું મંદિર નિર્માણ પામ્યું હતું અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જોકે અત્યારે હાલના સમયમાં વાવ સિકોતર માતાજીના મંદિર ખાતે ભુવાજી ઠાકરસિંહભાઈ ભગવાનભાઈ દેસાઈ માતાજીની પૂજા અર્ચના કરે છે. જોકે આજે પણ વર્ષો જૂની પરંપરા મુજબ દર અજવાળી બીજના દિવસે તેમજ સિકોતર માતાજીના પ્રાગટ્ય દિવસ મહાસુદ સાતમના દિવસે વાવ સિકોતર માતાજીના મંદિરે ભાવિક ભક્તોનો મેલાવડો જોવા મળે છે અને દૂર દૂરથી ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે. વાવ પંથકના સ્થાનિક લોકોની પ્રતિક્રિયા જાણતા લોકોએ જણાવ્યું કે અત્યારે હાલના સમયમાં પણ સાચા ખોટાનો ન્યાય કરવો હોય તો સિકોતર માતાજીના મંદિરે જવું પડે છે. અને વધુમાં લોકોએ જણાવ્યું કે અત્યારે હાલના સમયમાં પણ વાવ સિકોતર માતાજીની કોઈ પણ ખોટી સોગંદ ખાતું નથી. જોકે કહેવાય છે કે કળિયુગના સમયમાં પણ સાક્ષાત સિકોતર માતાજી પરચાઓ પૂરા પાડે છે. અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા.